ભુજ એ આપણું એક ઐતિહાસિક શહેર છે અને જિલ્લાનું મથક છે. રાજાશાહીથી પાટનગર હતું ભુજ અને અર્થક્વેક પછી જે ટેક્સ હોલિડેના કારણે અને ડેવલપમેન્ટ ઓથોરિટી આવી એના પછી અર્થક્વેક પછી જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ બેનિફિટના કારણે ઉદ્યોગો આવ્યા અને એ રીતે કચ્છનો વિકાસ થયો અને ભુજનો પણ ખૂબ વિકાસ થયો. ત્યારબાદ અર્થક્વેક પછી ડેવલપમેન્ટ ઓથોરિટી આવી અને ભુજ જે સીમિત નગરપાલિકા હતું એક અને 56 કિલોમીટરના એરિયામાં ભુજ ત્રિજ્યામાં ભુજનો ડેવલપમેન્ટ વિકાસ થયો અને ભુજનું આખું 56 કિલોમીટરના એરિયામાં આવરી લેવામાં આવ્યું. નવા રિંગ રોડો બન્યા એટલે ભુજ જે છે એ એક નાનું શહેર કે સિટી નહીં, એક મહાનગર બની ગયું છે. તો મહાનગર બની ગયું છે એ માટે પ્રથમ તો ભુજને મહાનગરપાલિકા મળવી જોઈએ. એના હું આપને કારણો બતાવું કે અર્થક્વેક પછી જે રીતે ડેવલપમેન્ટ થયું અને જિલ્લાનું મથક હોવાથી એરફોર્સ, આર્મી અને બીએસએફના હેડક્વાર્ટર બોર્ડર એરિયાના કારણે બધા હેડક્વાર્ટર અહીં આવેલા છે. એટલે એની પણ મોટા પ્રમાણમાં વસ્તી છે. પછી જિલ્લાનો મથક છે એટલે યુનિવર્સિટી છે, કચ્છ યુનિવર્સિટી. આખા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. ધંધા રોજગાર માટે પણ લોકો અહીં ભુજ આવતા હોય છે અને સ્થાયી થતા હોય છે. એટલે હવે ભુજ એ માત્ર ભુજ પૂરતું નથી. ભુજ, મિર્જાપર, માધાપર, સુખપર, હરિપર, નાગોર એ બધા જ ભુજથી એકમેક થઈ ગયા છે. એટલે ભુજ હવે નગરપાલિકાની જે કાર્યક્ષમતા છે એ ટૂંકી પડે છે અને હવે ભુજને મહાનગરપાલિકા મળે તો મોટી ગ્રાન્ટો મળે અને નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યાએ એક આઈએસ કક્ષાના અધિકારી જો એમાં હોય અને ગ્રાન્ટો આવે તો એનો વિકાસ થાય. હવે વિકાસ માટે શું ખૂટે છે એ હું આપને કહું તો જે રીતે અર્થક્વેક પછી આપણા યશસ્વી વડાપ્રધાને કચ્છને ટુરિઝમ ક્ષેત્રે જે દુનિયાના નકશા ઉપર અને જે રીતે આખા દુનિયામાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સ્લોગનથી આખા વિશ્વમાં જે પ્રખ્યાતિ મળી અને આખા વિશ્વના ટુરિસ્ટો અત્યારે જો કચ્છમાં આવતા હોય છે અને એ જ્યારે કચ્છમાં આવે છે ત્યારે એ જનરલી કચ્છની ભુજમાં જ એ લોકો ઉતરતા હોય છે અને ભુજથી દરેક જગ્યાએ જતા હોય છે, સેન્ટ્રલ ભુજ હોવાથી. એટલે ભુજમાં એક તો વસ્તી વધારો થયો, આખો વિસ્તાર વધી ગયો. એટલે ભુજની અંદર જે નવા રોડો ખુલવા જોઈએ, ડેવલપમેન્ટ પ્લાન 1 અને ડેવલપમેન્ટ પ્લાન 2માં જે રસ્તા બતાવવામાં આવ્યા એ ફેઝ 1ની અંદર રસ્તાઓ ખુલ્યા, પછી ફેઝ 2માં કે પછી કોઈ રસ્તા નથી ખોલ્યા અને ડેવલપમેન્ટ પ્લાનમાં જે પણ બતાવવામાં આવ્યું છે, બાગ બગીચા છે કે સ્પોર્ટ્સ સેન્ટર છે, લોકોની એજ્યુકેશનની એક્ટિવિટી જે હોવી હોય એ કોઈ પણ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એ કામ કરવામાં આવ્યું નથી. તો એ કામ થવું જોઈએ. પછી એર કનેક્ટિવિટી. આપણો ભુજ ટુરિઝમની રીતે લોકો અહીં આવતા હોય છે અને આપણા લોકો પણ ભુજથી મુંબઈ અને ઇન્ટરનેશનલ આખા વિશ્વમાં રહે છે. તો ટુરિઝમની રીતે અને એર કનેક્ટિવિટી આપણે ભુજને ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટો વધવી જોઈએ. ત્રીજું, ભુજને વિકાસ માટે હવે જે કંઈ પણ ટ્રેન છે, આપણો અત્યારે જે રેલવે સ્ટેશન છે એ 100 કરોડથી ઉપરના ખર્ચે બને છે પણ પીટ લાઈનો ઓછી છે. એટલે બધી જ ટ્રેનો આખા દેશમાં જે ટ્રેનો અલગ અલગ રાજ્યમાં જાય છે એ ગાંધીધામથી ઉપડે છે. તો એ ભુજ સુધી લંબાવી જોઈએ ભુજના વિકાસ માટે. પછી ભુજને મોટા સ્પોર્ટ્સ સેન્ટર છે, એક્ટિવિટી છે, એના માટે સ્પોર્ટ્સ સંકુલ મળવા જોઈએ. પછી આ વસ્તી વધી અને આ બધું થયું એટલે ભુજમાં સફાઈ માટે પણ મોટો છે કે લોકો જ્યારે બહારથી આવતા હોય છે ત્યારે એ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સ્લોગનથી અને કચ્છ જોવા જ્યારે આવે છે ત્યારે એ જ્યારે પાછા જાય છે ત્યારે એક વિપરીત અસર લઈને જાય છે કે ભુજમાં જે ગંદકી ને આ બધું છે એની વિપરીત અસર થતી હોય છે. તો ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો એક સફાઈની, પછી વસ્તી વધતી ગઈ એટલે આપણે ટ્રાફિકનો પણ બહુ મોટો પ્રશ્ન ભુજને અત્યારે નડે છે. તો ભુજની અંદર એક સફાઈ છે, ટ્રાફિકનો પ્રશ્ન છે કે રસ્તા નવા ખુલે તો ટ્રાફિકનું નિયમન થઈ શકે.
તો ડીપી પ્લાનમાં જે રસ્તા બતાવેલા આવ્યા છે એ છેલ્લા 20 વર્ષમાં નથી ખુલ્યા, તો એ નવા રસ્તા ખુલે તો ટ્રાફિકનું ભારણ પણ ઓછું થાય. આવી રીતે બાગ બગીચા જે છે એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, હમીરસરનું પણ વ્યવસ્થિત ડેવલપમેન્ટ થાય તો એક વોકિંગ ટ્રેક છે કે જેમાં આપણે કાંકરિયામાં છે એ રીતે એનો વિકાસ થવો જોઈએ. તો ઘણા બધા એવા મુદ્દા છે જે ભુજને અત્યારે નગરપાલિકા છે એટલે એની કાર્યક્ષમતા સીમિત છે. જો મહાનગરપાલિકા મળે તો જ એ વિકાસ શક્ય છે અને તો જ ભુજનું ડેવલપમેન્ટ થઈ શકે. એટલે આવા બધા મેં તમને જે મુદ્દા બતાવ્યા એ ઘણા બધા આવા મુદ્દા છે. તો એનું નિરાકરણ થાય તો ભુજનો વિકાસ થાય.